વડોદરા શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 44મી ભવ્ય રથયાત્રા યોજાઈ રહી છે। ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ આ રથયાત્રા શહેરના કોઠી 4 રસ્તા પાસેથી પસાર થઈ હતી। આ વર્ષોથી સેવા આપતા મનમોહન સમોસા દ્વારા આ વર્ષે પણ મનમોહન સમોસા દ્વારા હજારો સમોસાનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો। ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીની સૂચનાથી મનમોહન સમોસા દ્વારા દર વર્ષે રથયાત્રા દરમિયાન ભક્તોને સમોસા પ્રસાદ રૂપે વિતરણ કરે છે, જે આ વર્ષે પણ પરંપરાગત રીતે ચાલુ રહ્યું હતું। આજે બપોરે 2:30 કલાકે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ થશે। રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજી બિરાજમાન થનાર રથને ઇસ્કોન મંદિરથી રેલવે સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યો હતો। ભક્તો ભગવાનના દર્શનનો લાભો લેવા માટે ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા। एक दिवस अगाऊ आ तड़ामार तैयारीओ चाले छे। अहींया रथ रात्रे अहींया आवे छे आ ज टाइमे 10 वागे लगभग, अने जेमां अमे दर वर्षे मनमोहन समोसा तरफथी अहीं वितरण करवा आवीए छे अने नित्यानंद स्वामी ज मार्गदर्शन करे छे के अहींया भक्तोने समोसा वहेंचो अने अमे वहेंचीए छीए अने खूब ज आनंद माणीए छीए। मनमोहन समोसा सुरेशभाई शर्मा। अमने आ रथयात्रा जे निकळे छे दर वर्षे અને બહુ સારો કામ હોય છે અને આખો શહેર આ રથયાત્રાને ધન્ય થઈ જાય છે અને અમે બી ધન્ય થઈ જાય છે કે અમે આટલી સેવા આપીએ છીએ। અને છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક વર્ષોથી મનમોહન સમોસા કોઠીના તરફથી અમે લગભગ 1000થી 1200 સમોસાનું આયોજન કરીને જ્યારે રથ રાત્રે એક દિવસ પહેલાં અહીંયા લાવવામાં આવે છે ત્યારે જે બી શ્રદ્ધાળુઓ છે એમના માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। કેટલા સમોસા તૈયાર કરવામાં આવે છે? અમારે લગભગ 2-3 કલાકમાં અમારે 1000-1200 સમોસા તૈયાર થાય છે। અને આ જે સમોસાનું જો આયોજન છે અમે નિત્યાનંદ મહારાજ, સ્વામી નિત્યાનંદ મહારાજથી આજે 5-6 દિવસથી પહેલાંથી જ વાટાઘાટો ચાલતી હોય છે અને એના હિસાબે એના માર્ગદર્શન હેઠળ અને અહીંયા અમે સમોસાનો પ્રસાદી રાખવામાં આવે છે। કેટલું આનંદ આવે છે આ તમે સેવા આપી રહ્યા છો દાદા? આજે છેલ્લા કેટલાક વર્ષોથી અમે જ્યારે આવીએ છીએ વરસાદ જ પડતી હોય છે, પણ આજે ભગવાનની કૃપા છે કે આજે વરસાદ નથી અહીંયા અને આજે આનંદ બધા માણી રહ્યા છે। અને આવતીકાલે અમારે ત્યાં જે રથયાત્રા જે આવશે કોઠી 4 રસ્તા ઉપર મનમોહન સમોસા અને મનમોહન વડાપાવના તરફથી મહાઆરતીનું બી આયોજન કરવામાં આવ્યું છે। સન્મુખ જ્ઞાનચંદ્ર। સમોસા વેચવાથી આપણે આટલું આનંદ આવ્યું છે ને ભક્તોથી એટલો બધા સમોસા વેચ્યા છે। આપણે 1000થી 1500 સમોસા વેચીએ। કેટલા? 1000થી 1500 સમોસા વેચ્યા છે અને ભક્તોનો એટલો ઉત્સાહ જોઈને બહુ આનંદ આવ્યો છે।